એટલે શેઠ રોડે ઉભેલા અને ગામધણી માણા ગાડું લઈને નીકળ્યા. હવે નામ નથી લેતા કોઈનું, ગામધણી ગમે એવું હોઈ શકે. ગામધણી નીકળ્યા, શેઠ કઈ બધો અમરેલી જાઉં બાપા, જાઓ આપણે ગાડા જાઓ. શેઠ કે કરી ફાડે, અમુકની માં બે નહીં, ગાડામાં બેસી જાય. પણ ઓલા ગાડાવાળાને શું થયું ખબર, કે શેઠને બીવરાવું એટલે ઓલી આર રાખે ને બળજાની, આર વાળી હોટી, એ બળજાને આમ આરનો ઠોમાં બળજા પાથડું ક્યાં થાય, શેઠ કહે માળી નાખ્યા. શેઠને આવું માઇન્ડ પાછું ગાડું થોડું ખરખું થાય, શેઠનું હા હેઠો બે પાછું હજી થોડુંક હાલે તો પાછા ઓલા ગાડાવાળા ભાઈ શેઠને બીવરાવ્યા બહુ. શેઠને ચૂક આને ગાડે હવે કોઈ દી ન બે. એમાં બન્યું એવું, ઓલા ભાઈને બાપા ગુજરી ગયા, ગાડાવાળા હતા ને એને બાપા ગુજરી ગયા. પેલા ગામના મેલા કા માસ્તર કા ગામના ગોર ને કા ગામના વાણિયા લખે. તો માસ્તર ને ગોર દાદા હાજર નહોતા, વાણિયા પાસે મેલા લખાવ્યા. મીર્યા આહાડમાં દિવાળી સુધી બાપુ ખરેખરો આવ્યો. દિવાળી સુધી મહિને 5 જણા બેઠા. કાલે ભાલે હમણાં તો કાલે જ મેલો મળ્યો. ઓલા ગામ ધણી હતા ને ગયા કે શેઠ આ મેલો જેમ બાપા તમારા બળજા બાટલુક થતા હતા ને એમ મારી પેની ઘડીક બાટલુક થઈ ગઈ. કોકમાં શ્રાવણ મહિનો લખાઈ ગયો, કોકમાં ભાટડું લખાઈ ગયો, કોકમાં આસો લખાઈ ગયો. આ એની પેનું બાધડુક થઈ જાય. ન ગયો હોય તો એ આપણી યાત્રા જીવન ફેલ જાય. ગિરનારના દર્શન ન કર્યા હોય તો આપણું જીવન ફેલ જાય 100%. પણ ઓલો પહેલી વાર જતો હતો એટલે ઓલો જે હતો ને બીજો એણે કીધું કે ભાગશાળી છે, ભાગશાળી. ત્યાં તમે સાંભળજો, કોઈ દિગંબર સાધુ મળી જાય અને એના આશીર્વાદ મળી જાય તો તમારો બેડો પાર. એટલે ઓલાને ગિરનાર ને દામોકુંડ બધું ભૂહાઈ ગયું ને એકલો દિગંબર જ મગજમાં ગળી ગયો. ઘણા ને અમરનાથજીને પારેવા ગોતતા કહ્યું ત્યારે હવે પારેવા ઘીરે 20ની જોડ મળશે, અહીંયા ભોળોનાથ છે દર્શન કરી લે ને. પારેવાના દર્શન, પારેવાની કથા જ નથી નગર, શુકની કથા હશે, પોપટની કથા. આને બિચારાને સુરતથી જગાત નાખેલી ચડ્યો ત્યારના દિગંબર જ તે. અને હજી તો એ તમને કહું, જુનાગઢમાં અંદર ભવનાથમાં પ્રવેશ કર્યો ને દામા કુંડે પહોંચ્યો, ત્યાં એક દિગંબર બાપુ ઉભેલા અને સીધા પગ લીધા. બાપુ આશીર્વાદ બોલો કે પગ મૂક્યા, પગ મૂક નહીં બાપુ આશીર્વાદ નો દીકરો થામાની, પગ મૂક. અરે કે મને એક ભાઈ કીધું તું દિગંબર બાપુ મળી જાય. દિગંબર નથી, નાતો છો કોક લુગડા લઈ ગયું, હું વરાસાનો સૌ. ગાળો એક આવ્યો છે, આખું વિશે જ બધા વાંચતા કથા. એમ કરી કારવી નહીં ભગવાન નારાયણ ઓચા. ભગવાન બોલ્યા છે, એક બાજુ પાંડવો બેઠા છે અને એક બાજુ કૌરવો બેઠા. જેને દાને લખાયું હોય ને એ બાજુ પાંડવો બેઠા છે. હાવ લુખા બેઠા બધું કે એક બાજુ કૌરવો બેઠા છે અને વચ્ચે સુંદર શ્યામ, એટલે પોતે સુંદર શ્યામ. આ જો આ બે વર્ષ ઘીરે બેઠા, મોક્ષ નહીં બીજું હું. ઓનલાઈન નથી થયો સાહેબ, હું કારે હું કામ પર જેથી ખુલશે તેથી પ્રોગ્રામ લે બધા. ચલો મિત્રો, હું હમણાં 2 મિનિટમાં જોડાય નથી કર્યું, લે નથી કરવું, લે નથી લે નહીં બગતા. સતત હોસ્પિટલોમાં હાજર રહ્યો છું કાકા, સતત. જ્યારે સમય આવી જાય ત્યારે આપણે આપણું મૂકી દેવાય, બધાને હારે ગોઠવાઈ જવાય. મેં માસ્ક નહોતો બાંધતો ને એવા દર્દીઓને ખાટલે જેની માવડીઓને અડતો હતો, માં તમને કોરોના હોય તો હું અડું થોડો. જેના દીકરા નહોતા અડતા ને બાપા એને હું અડ્યો છું. આ વાત નર્વસ હતી અને એને 90% હાજા થઈ જાય. અને આપણા અમરેલી જિલ્લાના કલેક્ટર મકવાણા સાહેબને કાકા પૂછી લેવાની છૂટ. મકવાણા સાહેબ અઠવાડિયામાં 2 વાર મુલાકાત લેતા હતા મારી. અને એકવાર તો મને ગગલાવ્યો એને કે માયાભાઈ ડબલ માસ્ક બાંધો. ડૉક્ટરને બોલાવીને કીધું કે આને કીટ વગર હોસ્પિટલમાં ન જાય, ધ્યાન રાખજો. પછી મેં એને ગ્રાઉન્ડમાં લઈ જઈને કીધું કે સાહેબ ચિંતા ન કરો. દેવીદાસ બાપુ રક્તપિતિયાને અડતો હતો તેથી એને નથી છૂતું. જે સેવા કરતા હોય ને, એક કહું વાણિયાની વાત, અહીં બેઠા છે જ કહો ભાઈ. અને પાછું આ યુટ્યુબમાં આવે તો બીજા પાસે ટુકડો કાઢીને માફી માગવા માટે ન મોકલતા કે તમે અમારા સમાજ વિશે બોલ્યા છો, માફી માગો. એટલે અહીંયા બેઠા છે ને એટલે અત્યારે હું જે બોલ્યો છું એ શબ્દોની હું માફી માગું છું. એ કીટેલા ભાઈ તરત પછી મૂકી દેજો, કોઈ માગે
ગામને ચારે પેલા બળદગાડામાં બેહીને જતો ને તે શેઠ તમને કહો કોટ પહેરેલો, ટોપી પહેરેલી, હાથમાં લાકડી, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, છાતામાં વાપર્યું બરાબર, ભાગ્યવાન છો. આ બધા એ શબ્દો છે. મને મારે વધારે પ્રોગ્રામ થતા ને સોજી કાકા તો જૈન લોકોને, મારે પાલીતાણા નજીક ને, અને મને બહુ ગમે. 1.5 કલાકમાં એ ધરાઈ જાય, હું એ ધરાઈ જાઉં. બહુ સરસ, બહુ મજા આવી. કારણ કે પાછો સવારે તો યાત્રા છે ને, એટલે એકચ્યુઅલી વહેલા સુઈ જવાનું છે 1.5 કલાકમાં. અને આજે મોરબની થન કળોડો ભળોડો કાંઈ નહીં, તાણી બોલવાનું, બધું પૂછું જ બોલવાનું. અને એક જગ્યાએ મેં શરૂ કર્યું દોડના માંગ, મને કે ધીરે ધીરે છોકરા રડે છે. એ ભાઈ ભેણ કોઈ દી વાણિયા દીકરા ભેણ બાંધી ફાળ્યું, કોઈ દી ભેણ લે તો એને ભાર લાગે. ભેણ બકરી હારી, બકરી બોલવામાં મજા, અને દોથો કપેશ એમ ધરાઈ રહી. એક શેઠને કમેત પૂછી ને તે મારી જેવા આયર પાસે આવ્યો, કેમ છો, ભેંસ લેવી છે. કે ભાઈ ભેંસ શેઠ, પેલો શેઠને મોળી ભેંસ તો દેવાય નહીં. એટલે કીધું કે શેઠ અમારે એક આ ભેંસ છે, તમારે એને ખાણમાં એક ગોળ દેવો પડે. દુકાન ખરીદી છે, એમાં શું વાંધો. શેઠ ભેં લઈ જાય, પણ દોઈ લઈને તો ઓલી 5 કિલો ગોળ ખાઈ જાય. ભેંને ખાતા શું વાર લાગે, અને 3 શેર દૂધ કરે. હવે ભેંના ખાંડના અને ગોળ 3 કિલો ખાય, 5 કિલો ખાય, અને ત્યાં તો મહિનાથી આવ્યા, મહિનામાં 5 કિલો, 5 તરીને 15, કેટલા કિલો થયા? 1.5 કિલો તો ગોળ ખાઈ ગયું. તમારી બે પાછી લઈ જા. 150 કિલો ઘીમાં, ઓલા ગોળમાં 100 કિલો ઘી આવી જાય. એને બદલે રોજ 1.5 કિલો દૂધ થાય. 3 શેર એટલે 1.5 કિલો. પછી એને કીધું શેઠ તમે એમ ન માનો કે તમારી પાસે બુદ્ધિ હોય, આમ ગોળ ખવડાય ભાઈને, હાલો હું આવું તમને શીખવાડી દઉં. આને ભેલા ગોળ દેવાય ભેહુંને? રસીનો ડબ્બો છે, હા તગારું લાવો. તગારું લીધું, સાપૂક રસી લીધી ગોળની, તગારામ સોંપડી દીધી, જાઓ તડકે મૂકી આવો. તગારું તડકે મૂકી દીધું, રસી મુકાઈ ગઈ. ભેં દોવા બેહો ને, આ તગારું મૂકજો. કેટલુંક સાતે ઓલે આમ દોવાય શેઠ, આમ કઈ અમે થોડા આમ ગોળ ખવડાય મરી ન થાય માલધારીના દીકરા.